ટેન્ડરિંગ વિના જ તળાવનું ખોદકામ કરાવતા પારડીપરિયા ગામના સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરાયા। વલસાડના માજી સાંસદના ગામ પરિયાના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો છે। પરિયા ગામમાં આવેલા તળાવ ખોદકામ માટે કોઈપણ ટેન્ડરિંગ પ્રક્રિયા ન કરી સરપંચે મનસ્વી રીતે વ્યક્તિને તળાવનું ખોદકામ માટે આપી 10 લાખ જેટલી ડિપોઝિટ પંચાયતમાં જમા કરાવી જેવી વિગતો બહાર આવતા હુકમ થયો હોવાની માહિતી મળી છે। ત્યારે જિલ્લા પંચાયત વલસાડ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ સરપંચ ડિમ્પલબેનને તેમના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે। પરિયા ગામે રહેતા જાગૃત નાગરિક એવા રાજીવ શાંતિલાલ દેસાઈ દ્વારા ગામના સરપંચ ડિમ્પલબેન દ્વારા તળાવ ખોદકામ બાબતે મનસ્વી નિર્ણય લઈ ગેરરીતિ કરતા હોવાની ફરિયાદ કરી હતી, જે બાબતે જિલ્લા પંચાયત કચેરી ખાતે અનેક સુનાવણીની પ્રક્રિયા સાથે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરાઈ હતી, જેમાં સરપંચ ડિમ્પલબેન દ્વારા તળાવ ખોદકામની કામગીરી આપવા માટે કમિટીની રચના અંગે ઠરાવ કરવામાં આવ્યો ન હતો। તેમ છતાં પંચાયતમાં માનીતા વ્યક્તિ પાસે 10 લાખ જેટલી રકમ જમા કરાવી માનીતા વ્યક્તિને તળાવનું ખોદકામનું કામ આપવામાં આવ્યું હતું। ત્યારે આ ઉપરાંત તળાવ ખોદકામ બાબતે સમાચાર પત્રમાં જાહેરાત આપવામાં આવી ન હતી અને કોઈ ટેન્ડરિંગ પ્રક્રિયા પણ કરાઈ ન હતી, જેથી સરપંચ દ્વારા તળાવનું કામ આપવામાં ઉપરવટ જઈ મનસ્વી નિર્ણય સાથે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવતા સરપંચ પદના હોદ્દા પરથી ડિમ્પલબેન અમિતભાઈને દૂર કરવાનો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। ત્યારે પરિયા ગામ જે માજી સાંસદનું ગામ છે, જ્યાં સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ થતા રાજકારણ ગરમાયું છે। ત્યારે આ હુકમમાં 30 દિવસની અંદર વિકાસ કમિશનર ગાંધીનગર કચેરી ખાતે સરપંચ અપીલ કરી શકશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। પરિયા ગામમાં રજૂઆત મળી હતી કે ત્યાં તળાવમાં ખોદકામના માટે જો ટેન્ડર અપાયું હતું, જે વર્ક ઓર્ડર અપાયું હતું, એમાં નાણાકીય નિયમોનો જો નાણાકીય ઔચિત્યના નિયમો છે, ટેન્ડરના નિયમો છે, પ્રોક્યોરમેન્ટ પોલિસીના નિયમો છે, ખરીદ નીતિના, એવી રીતે ફોલો કરવામાં નહીં આવ્યા, એવી રીતે પંચાયતના ભંડોળને નુકસાન થયું છે અને એક જ પાર્ટીને કરીને વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતું। એના ભાગરૂપે સૌથી પહેલાં અમે પ્રાથમિક તપાસ કરાવી હતી અને ટીડીઓનો અભિપ્રાય લીધું હતું। એમાં ફલિત થતું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે કે સરકારી કે પછી પંચાયતના નાણાંને નુકસાન થયું હોય। આના પછી આપણે કલમ 57(59) આમાં આપણે નોટિસ આપવામાં આવે છે અને એમની સફાઈ વિસ્તૃત એમને અગર ઉત્તર આપવાનું હોય, પોતાનું બચાવ કરવાનું હોય, એમના માટે તક આપવામાં આવે છે। એના ભાગરૂપે એ લોકો લિખિત જવાબ પણ રજૂ કરે છે, ઓરલ હિયરિંગમાં પણ આવે છે। 29/6ના રોજ અમે પરિયા ગામની ત્યાં સરપંચ બેન જો છે એમની સામે હિયરિંગ રાખી હતી। એમને પુરવાર કરવાનો મોકો આપ્યો હતો કે કઈ રીતે આ થયું છે। એમને જાણ હતી કે એવી રીતની ત્યાં માટી અમારી માટે તલાવ ઊંડા કરવાની બાબત હતી। 2 કોન્ટ્રાક્ટર હતા, એ પૈકી એક હાજર નહીં થયા એટલે એમને એકને જ આપી દીધું। તો પછી એમને જાણ કરવામાં આવ્યું હતું કે એવી રીતે આ ગુનો બને છે અને એમાં ફલિત થાય છે, દોષી થાય છે। તો આના પછી અમે એમને જો કલમ મુજબ બરતરફ કરવાનું હુકમ કર્યું હતું અને પછી સાથે સાથે હુકમમાં એ પણ જણાવ્યું છે કે આ હુકમથી નારાજ હોય તો આપણા વિકાસ કમિશનરની કચેરીમાં સદર કલમો હેઠળ જો છે એ અપીલની જોગવાઈ કરેલી છે, તો એમાં એ લોકો અપીલ પણ કરી શકે છે। એની સાથે પછી આ હિયરિંગ અમે ક્લોઝ કરવામાં આવી હતી। આર્થિક નુકસાનીનો ક્વોન્ટિફાયેબલ અમે નહીં કરી શકાય, કેમ કે એ તો જ્યારે વિસ્તૃત ટેન્ડર પ્રોસેસ થઈ હોત અને સારી રીતે ભાવ જાહેર બહોળી પ્રસિદ્ધિ કરીને મંગાવ્યા હોત તો ખબર પડી જાય કે આપણે કેટલી આવક આમાંથી ઊભી થઈ શકતી હતી। એની જગ્યાએ એક જ નિયત ભાગરૂપે પંચાયત જેમને આપ્યું હતું તો ડિફરન્સ કેટલું છે આપણે નહીં કહી શકાય। એના કારણે પંચાયતના ભંડોળને નુકસાન થયું હતું એવું પ્રાથમિક દ્રષ્ટિએ ટીડીઓ પણ એમની રિપોર્ટમાં જણાવ્યું અને હિયરિંગમાં પણ અમે લાગ્યું કે જે સરકારી રૂલ્સ છે આપણા કે કોઈપણ ગ્રામ પંચાયતનું એસેટ કે કોઈપણ સરકારી એસેટ જ્યારે આપણે એમની નિકાલ કરવાનું હોય તો નોર્મલી અગર વેલ્યુ વધારે હોય તો બહોળી પ્રસિદ્ધિ છાપામાં કરી જાહેરાત કરીને એમની હરાજી કરવાની થાય। તો ગ્રામ પંચાયતની માટીની બાબત હતી, તો એમને જો કરવાનું હતું તો ખરેખર એમને બહોળી પ્રસિદ્ધિ છાપામાં આપી પછી વધારે ટેન્ડર્સ મંગાવી વધારે પાર્ટીઓને હરીફાઈ કરાવીને કરવી જોઈએ। એ બધું નથી કરી અને ખાલી એક જ પાર્ટીને એવી રીતે જો આપવામાં આવેલું હતું એના ભાગરૂપે આ દોષી બન્યા હતા અને આગળ કાર્યવાહી કરવામાં આવી। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો।
બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.